મહત્વના સમાચાર નવસારીથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં નવસારીનો 40% વિભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। નવસારી શહેરનો 40% વિસ્તાર જે છે એ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સ્ટેશન રોડ, શાંતાદેવી રોડ, બંદર રોડ પાણીમાં ગરકાવ થયા છે। ત્યારે કાલિયાવાડી, કાછિયાવાડી વિસ્તાર પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે। લોકોની સ્થિતિ કફોડી બની છે। છેલ્લા 24 કલાકથી ઘણા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। નવસારીથી આ સમાચાર કે જ્યાં જળ સામ્રાજ્ય વચ્ચે નવસારી શહેરના લોકો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે। ત્યારે વધુ માહિતી સાથે સંવાદદાતા ઋષ્યંત શર્મા લાઈવ જોડાઈ ગયા છે। ઋષ્યંત, નવસારીમાં ક્યાંક ને ક્યાંક મેઘ તાંડવ જોવા મળ્યું છે, મેઘ કહેર જોવા મળ્યું છે, ત્યારે હવામાન વિભાગ તરફથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા કયા પ્રકારની અત્યારે કામગીરી ચાલી રહી છે અને અત્યારે વરસાદની શું સ્થિતિ છે? જી ચોક્કસથી કહી શકાય, ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે નવસારી શહેર હોય કે નવસારી જે ગ્રામ્ય વિસ્તાર હોય તારાજી સર્જી છે। ખાસ કરીને નવસારી શહેરની સૌ પ્રથમ તમને વાત કરવાનો પ્રયત્ન કરીશ। નવસારીમાંથી પસાર થઈ જે અંબિકા નદી છે તે અંબિકા નદી હાલ પણ છે તે હાલમાં ધીમે ધીમે પાણીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ જે 24 કલાકથી જે 40% જે વિસ્તાર શહેરી વિસ્તાર છે, 40%થી વધુ વિસ્તાર છે હાલ પણ જે પાણીમાં ગરકાવ છે, ત્યારે નવસારી નગરપાલિકાની ટીમ હોય કે ફાયર વિભાગની ટીમ હોય કે એનડીઆરએફની ટીમ હોય તેમના દ્વારા હવે બોટ દ્વારા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। પાણીમાં પણ હવે ધીરે ધીરે ઘટાડો જોવા મળી રહ્યો છે। સાથે જ બીજી તરફની વાત કરો નવસારી શહેરમાં કાલિયાવાડી વિસ્તાર હોય કે કાછિયાવાડી વિસ્તાર હોય કે શાંતાદેવી રોડ હોય કે સ્ટેશન રોડ હોય, તમામ રોડ ઉપર પાણી હાલ જે 24 કલાક થયા છે પરંતુ ઉતરવાનું નામ નથી લઈ રહ્યું। બીજી તરફ ગણદેવીની વાત કરવામાં આવે ગણદેવીમાં પણ ખૂબ જ નુકસાન થવા પામ્યું છે। જે ગણદેવીમાંથી પસાર થતી અંબિકા નદી છે, અંબિકા નદીમાં પણ હાલ જે પોતાની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, જેના કારણે ગણદેવીના કેટલાક ગામો છે તેમજ દિલ્હીમાં શહેરના જે અનેક ગામો છે ત્યાં પણ એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ દ્વારા લોકોને હાલ જે રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી રહી છે। ત્યારે બીજી તરફ કાવેરી નદીની વાત કરવામાં આવે તો કાવેરી નદીમાં પણ ગઈકાલે ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી હતી। હાલ જે આપણે ઉભા છે કાવેરી નદીના દ્રશ્ય તમને બતાવવા માંગીશ કે હાલે પણ પાણીનો પ્રવાહ છે, કાવેરી નદીનો પ્રવાહ છે જે ગઈકાલે તારાજી સર્જી હતી। સાથે જ બીજી તરફ વાત કરવામાં બાંદા તાલુકામાં જે 14 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખૂબ જ મોટી માત્રામાં કાવેરી નદીમાં પાણીની આવક થઈ હતી, જેના કારણે કેટલાક બધા ઘરોમાં પાણી ભરાયા હતા। ખાસ કરીને તમને નુકસાન થયું તેના દ્રશ્યો બતાવવા માંગીશ। આજે અહીં જે શંકર ભગવાનની જે પ્રતિમા આવી છે, પ્રતિમાને પણ અહીં જે નુકસાન પહોંચ્યું છે, ખાસ કરીને આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે કાવેરી નદી કાલે જે રૌદ્ર સ્વરૂપમાં આવી હતી, જેના કારણે આજે નજીકનો જે વિસ્તાર છે, નજીકના વિસ્તારમાં મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું। સાથે જે લોકોના ઘરો હતા અને ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા અને લોકોના ઘર વખરીથી સામાન લઈને તમામ ચીજ વસ્તુઓ છે તેમને નુકસાન થવા પામ્યું હતું। સાથે જે ગુજરાત સરકારના જે ડેપ્યુટી સીએમ છે, ડેપ્યુટી સીએમ દ્વારા પણ રાત્રિ દરમિયાન કાવેરી નદીની મુલાકાત લીધી અને જે અસરગ્રસ્તો હતા તે અસરગ્રસ્તો હતા પણ તેમના દ્વારા વાતચીત કરવામાં આવી હતી। સાથે જે તેઓને વધુ પાણી આવે તો સલામત સ્થળે ખસેડી દેવાની પણ સૂચના તેમના દ્વારા આપવામાં આવી હતી। જી, સમગ્ર માહિતી બદલ ઋષ્યંત આપનો આભાર। ત્યારે નવસારી શહેરમાં ભારે વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે નવસારીનો 40% વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે।